હાલ અમે એ સ્થળ ઉપર ઉપસ્થિત છીએ જ્યાં આગળ અકસ્માત થયો અને દ્રશ્યો આપણે બતાવીશું. એક એએમટીએસની બસ છે તે અહીંયા આગળ બંધ થઈ હતી અને તેને શરૂ કરી અને ખેંચીને લઈ જવા માટે અન્ય એએમટીએસની બસ છે તેને ચેન બાંધી અને આ જે બસ છે તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ પાછળથી આવેલી આ જે આઈસર ટ્રક છે તેને ધડાકાભેર વચ્ચે ઊભેલી જે બસ છે તેને ટક્કર મારી હતી, જેના કારણે બે બસની વચ્ચે રહેલા જે બંને ફોરમેન છે તે બે બસની વચ્ચે કચડાઈ ચૂક્યા હતા અને તેના કારણે બંને જે ફોરમેન હતા તેમના મૃત્યુ થયા છે. જોકે મળતી માહિતી અનુસાર આ જે ટેમ્પો ચાલક છે તે અત્યારે ફરાર છે. અકસ્માત સર્જાયા બાદ તે અહીંયા આગળથી નાસી છૂટ્યા છે, પરંતુ ઇન્ટરસેપ્ટરની ટીમ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને કઈ રીતના આ આખો અકસ્માત થયો તેને લઈને જે થિયરી છે તે અત્યારે અહીંયા આગળ શોધવામાં આવી રહી છે. તેની સ્પીડ કયા પ્રકારની હતી, તેની સાથે કેટલી ધડાકાભેર આ ટેમ્પો છે તે અથડાયો હતો, તે બાબતને લઈને અત્યારે ઇન્ટરસેપ્ટરની ટીમ તરફથી તપાસ અહીંયા આગળ કરવામાં આવી છે. બસને ટકરાતાની સાથે આ જે ટેમ્પો ચાલક છે તે ઘોડાસર બ્રિજનો જે નીચે તરફ જવાનો હિસ્સો છે ત્યાં આગળથી તેઓ નાસી છૂટ્યા હતા અને આગળ પણ આપણે લઈ જઈશું. જે એક બસ જે બસ આપ જોઈ રહ્યા છો તે બંધ થઈ હતી, જેને રિપેર કરવા માટે અન્ય એક બસ છે તેના ફોરમેન અહીંયા આગળ વચ્ચે બેઠા હતા અને સાંકળ બાંધીને કામગીરી કરવામાં આવી રહી હતી. તે વખતે જોરથી ટક્કર વાગતા બે જે ફોરમેન છે તેમના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને અત્યારે પરિવારના સભ્યો છે તે પણ આક્રંદ અહીંયા આગળ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના એએમટીએસ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આદિનાથ નામના કોન્ટ્રાક્ટરની આ બે બસો હતી જે બંધ થઈ હતી અને અત્યારે તેમના પરિવારજનો પણ અહીંયા આગળ પહોંચ્યા છે, જેઓ આક્રંદ કરી રહ્યા છે, કારણ કે નોકરીના સ્થળ ઉપર નોકરીના કલાકો પર હતા તેમના પરિવારના સભ્યો અને તે વખતે આ ઘટના બની હોવાના કારણે પોલીસે પણ અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ કરી છે. થોડી ક્ષણો પહેલાં ડીસીપી અમદાવાદ પૂર્વ સફીન હસન અહીંયા આગળ પહોંચ્યા હતા અને તેમણે પણ તપાસના આદેશ આપેલા છે. શરૂઆતી તબક્કામાં આખી જે ઘટના છે તેમાં અકસ્માતે ગુનો નોંધાય તે પ્રકારની શક્યતાઓ જોવા મળતી હતી, કારણ કે આ જે ટ્રક ચાલક છે, આઈસર ચાલક છે, તે અકસ્માત કરીને ભાગી છૂટ્યો છે, જેના કારણે ટ્રાફિક પોલીસ છે તેના તરફથી તેની સામે ગુનો નોંધાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આખો જે ઘોડાસર ફ્લાયઓવર બ્રિજ છે તેને અત્યારે બંધ કરવામાં આવેલો છે વાહનોની અવરજવર માટે અને અન્ય જે હિસ્સો છે ત્યાં આગળથી બ્રિજની અવરજવર ચાલુ કરવામાં આવી છે, પરંતુ તેની પહેલાં આ એ બસ કે જ્યાં ફોરમેન કચડાઈ ચૂક્યા છે બંને બસની વચ્ચે, કારણ કે આઈસર ટ્રક ચાલકે પાછળથી ધક્કો મારતા એક બસ છે તે બીજી બસ સાથે ટકરાઈ અને તે વખતે આ ફોરમેન છે તે બંને વચ્ચે કામ કરી રહ્યા હતા, તે બંનેના નિધન થઈ ચૂક્યા છે. પોલીસ તરફથી તેમના પરિવારના સભ્યો સ્વસ્થ થાય તે બાદ તેમના નામ અને કેટલા સમયથી તેઓ કામ કરી રહ્યા હતા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવશે. તેની પહેલાં અત્યારે આ આઈસરના ચાલક કોણ છે તેને પકડવા માટેની પણ જે ગતિવિધિઓ છે તે ટ્રાફિક પોલીસ અને મણિનગર પોલીસ છે તેના તરફથી હાલ શરૂ કરવામાં આવી છે. અત્યારે કેડીલા ઘોડાસર બ્રિજ ઉપર બે એએમટીએસ બસ, જે એક બસ બીજા બસને ટો કરીને લઈ જતી હતી, એ દરમિયાન વચ્ચેનો ટોઈંગનો તાર જે છે તૂટી જવાના કારણે ફોરમેન એએમટીએસના જે છે એ બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હતા. એ દરમિયાન પાછળથી એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ચલાવી અને એએમટીએસને પાછળથી ટક્કર મારતા એ બે બસની વચ્ચે રહેલા ફોરમેન જે છે એમનું ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું છે. આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જવાબદાર વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે. આની અંદર પાછળથી ઓવરસ્પીડમાં જે આઈસર આવ્યું છે એ તેમજ બસ દ્વારા બસને ટો કરવા માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રક ચાલક હાલ ક્યાં છે સાહેબ? હસ્તગત કરી લીધો? ટ્રક ચાલક હસ્તગત થઈ ગયો છે અને બીજા જે પણ લીગલ ફોર્માલિટીઝ છે એ કરવાનું કામ ચાલુ છે.